સુરેન્દ્રનગરના ખારાઘોડા પાસે આવેલા કચ્છના નાના રણ્ય ક્ષેત્રની અંદર રહેતા અગરિયાઓને ઉનાળાની આકરી ગરમી દરમિયાન પીવાના પાણી મેળવવા માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અગરિયાઓને 20 દિવસે એક ટ્રેક્ટર પીવાનું પાણી મળે છે, ફક્ત જેમાં કુડા, નિમકનગર અને ખારાઘોડા સહિતના રણ વિસ્તારની અંદર મીઠું પકવતા અગરિયાઓ પીવાના પાણી માટે પરેશાન બન્યા છે। રણ વિસ્તારની અંદર રહેતા અગરિયાઓ સુધી પાણી પહોંચાડવા માટે અનેક ટેન્કર બહાર પાડવામાં આવ્યા છે, પરંતુ પાણી હજુ સુધી નથી પહોંચ્યું। સરકાર પાણી ઉપલબ્ધ કરાવવા બાબતે પગલાં લે તેવી માંગ પણ ઉઠવા પામી છે। રણ ક્ષેત્રની અંદર કેટલીક વખત તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જતું હોય છે। 47 ડિગ્રી તાપમાન થઈ જાય છે, ત્યારે અગરિયાઓને જે નાના માણસો છે એમને આજ દી સુધી પાણી નથી પહોંચતું। બરાબર, પાણીના ટેન્કરની કોઈ વ્યવસ્થા નથી થતી। મોટા મોટા ટેન્ડર નાખીને કહેવામાં આવે છે કે ભાઈ અમે પાણીની વ્યવસ્થા કરી દઈએ છીએ, આમ તેમ ટેન્ડર પાસ કરીને પૈસા બધા ખાઈ જવામાં આવે છે, પણ અગરિયાઓ સુધી પાણી પહોંચતું નથી। પીવાના પાણીમાં અત્યારે ફૂલ હાલાકી દેખાય છે। એ લોકો રિયા તડપે છે, બરાબર, અને પાણીમાં ત્યાં છે તે અત્યારે આટલો તડકો છે, આપણે રોડ ઉપર નથી ચાલી શકતા। એ સમયે એ લોકો રણની અંદર કામ કરતા હોય, એમને પાણીની ખૂબ જ જરૂર હોય, ત્યારે કોઈ તંત્ર આ વિશે વિચારતું નથી। અત્યારે હાલ કહેવામાં આવે છે કે ભાઈ અમે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરી છે, પણ હજી સુધી કોઈ પણ પાણીનું ટેન્કર ત્યાં અગરિયાઓ લોકો સુધી પહોંચ્યું નથી।